બોલે છે શુક્રાચાર્ય કે છે ક્રોધીના દાન યજ્ઞ અને તપ બધા નિષ્ફળ જાય છે. શુક્રાચાર્ય બોલે. અને એક વાત બહુ અદ્ભુત લખી શુક્રાચાર્ય, પુત્ર ભૃત્યુ સુહૃદ મિત્ર ભાર્યા ધર્મશ્ચ સત્યતા તસ્યેતાન્યપયાસ્યન્તિ ક્રોધશીલસ્ય નિશ્ચિતમ ક્રોધશીલસ્ય નિશ્ચિતમ. શુક્રાચાર્ય કે બેટા, ક્રોધીના દાન યજ્ઞ અને તપ નિષ્ફળ જાય છે. પુત્ર ભૃત્ય એટલે સેવક, સુહૃદ એટલે મિત્રો, પછી છે સગા સંબંધી, ભાર્યા એટલે પત્ની, ધર્મ અને એનું સત્ય, આ બધું જ ક્રોધી માણસને છોડીને જતા રહે છે. ક્રોધી ભેગું રહેવા કોઈ તૈયાર થાય? બહુ ક્રોધી સ્વભાવ હોય એને આ બધા એનાથી પછી નોખા મળે પડવા. કદાચ મજબૂરીને કારણે એમ છોડીને ન જતા રહે, પણ એનું દિલ એની ભેગું ન હોય. ક્રોધી માણસને બહુ મોટું નુકસાન છે. કવિ દલપતરામનો પ્રસંગ છે. આપણા ગુજરાતના મહાન કવિ દલપતરામ થયા, જેમણે ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા પશુ અને પક્ષી અપાર છે, પોપટની ચાંચ વાંકીની જે કવિતાઓ બનાવી એ કવિ દલપતરામ, જેણે સ્વામિનારાયણ ભગવાનનું આખું જીવન ચરિત્ર હરિલીલા અમૃતમાં કંડાર્યું. એ કવિ દલપતરામે એવું લખ્યું કે મારા બાપુજીનો એવો ક્રોધી સ્વભાવ હતો તે હું પછી મારું ઘર છોડીને મારા મામાની ઘરે રહેવા વયો ગયો, અને પછી મારા પિતાનો એટલો બધો ક્રોધી સ્વભાવ, છેલ્લે મારી માં પણ એની સાથે ન રહી શકી, એ પણ એને પિયર જતી. આવું કવિ દલપતરામે લખ્યું. ક્રોધી સ્વભાવ અતિશય હોય તો એની નીચે રહેનારા એના પત્ની કે એના છોકરા સુખે રહે નહીં. વડીલોએ, આગેવાનોએ, પતિઓએ બહુ ધ્યાન રાખવું. હા, જરૂર ક્યારેક ખીજાવું પડે, એની હું ના નહીં કહેતો, ક્યારેક વઢવું પડે, કેવું પડે, પણ એ બહુ વિવેકપૂર્ણ. અતિ ક્રોધી સ્વભાવમાં નીચેનો વર્ગ રાજી નહીં રહે, એ બિચારો દુખી થયા કરશે. એટલે ખીજાવાની બહુ ટેવ પત્નીઓને હોય તો એને પણ, એમાં તમારા પ્રત્યે કોઈને ભાવ નહીં થાય. જે ક્ષમા રાખે ને એમાં ભાવ થાય, જે ક્રોધ કરે એમાં કોઈને ભાવ ન થાય.